નફો અને ખોટનો એક મસ્ત પ્રશ્ન છે કે એક પેન 15 રૂપિયામાં વેચતા મૂળ કિંમતના છઠ્ઠા ભાગની ખોટ જાય છે તો પેનની મૂળ કિંમત શોધો. મિત્રો આ એક્ઝામ્પલ તમારે બેઝિક રીતે સમજવો હોય તો લેક્ચર નંબર 4 તમને પ્લેલિસ્ટમાં મળી જશે. નફો અને ખોટ લેક્ચર 4માં આની બેઝિક રીત મેં સમજાવેલી છે. આપણે આને શોર્ટ ટ્રીકથી સમજીશું. સૌથી પહેલાં આવો ક્વેશ્ચન પૂછાય ત્યારે શું કરવાનું, તો જે વસ્તુની વેચાણ કિંમત તમને આપેલી છે એ અહીંયા લખી દેવાની કે 15 રૂપિયામાં વસ્તુ વેચવાની છે. તો અહીંયા ગુણા કરવાના. પછી હવે મૂળ કિંમતના છઠ્ઠા ભાગની ખોટ જાય છે તો અહીંયા જ્યારે પણ મૂળ કિંમતના છઠ્ઠા ભાગની, બીજા ભાગની, ગમે તેટલા ભાગની ખોટ આપી હોય ત્યારે શું કરવાનું, તો જેટલા ભાગ કીધો હોય એ ભાગ તમારે અહીંયા આંકડો લખવાનો. છઠ્ઠો ભાગ કીધો છે તો તમારે અહીંયા 6 લખવાના અને આને તમારે 6 માંથી 1 બાદ કરી અને ભાગી દેવાના. તો 6 - 1 કેટલા થાય? 5 થાય. બરાબર. આટલું કરવાથી તમને વસ્તુ જે છે એની મૂળ કિંમત અથવા તો ખરીદ કિંમત મળી જાય છે મિત્રો. તો અહીંયા જુઓ 15 × 6 / 5, 5 તરી 15 અને 6 × 3 કરીએ તો 6 તરી 18 આવે છે મિત્રો જવાબ. તો આનો જવાબ તમને મળી જાય કે આ પેન જે છે એની મૂળ કિંમત કેટલી, તો 18 રૂપિયા. ઓપ્શન પ્રમાણે જોઈએ મિત્રો તો ઓપ્શન નંબર એ આપણો અહીંયા સાચો જવાબ બની જાય છે. તમારે યાદ એટલું રાખવાનું કે જ્યારે પણ વેચાણ કિંમત આપી હોય અને મૂળ કિંમતના અમુક ભાગની ખોટ જાય છે કીધું હોય ત્યારે મૂળ કિંમત શોધવા માટે આ રીતનો તમે ઉપયોગ કરી શકો છો. વિગતવાર વિડીયો જોવા માટે તમે લેક્ચર નંબર 4 નફો અને ખોટ પ્લેલિસ્ટમાં જઈ અને જોઈ શકો છો.